જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી કલ્ચર સાહિત્ય ચેનલમાં। આજે આપણે જાણીએ અધિક માસની વદ પક્ષમાં આવતી પરમા એકાદશીની વ્રત કથાના મહત્વ વિશે। તો ચાલો જોઈએ। ધન્યવાદ। પરમા એકાદશી વ્રત કથા મહાત્મ્ય। અધિક માસની કૃષ્ણ પક્ષ વદ એકાદશીનું નામ પરમા એકાદશી છે। આ દિવસે નરોત્તમ એવા વિષ્ણુ ભગવાનનું પૂજન અને વ્રત કરવાનો મહિમા છે। સુમેઘા નામનો એક બ્રાહ્મણ મહાન ધર્મનિષ્ઠ હતો। તેની પત્ની પણ પતિપરાયણ હતી। પૂર્વજન્મના દોષને લીધે તે દંપતી બહુ નિર્ધન હતા। ભિક્ષા માંગીને તે પોતાના ઉદરનો નિર્વાહ કરતા હતા। તેની સાધ્વી સ્ત્રી પણ ભૂખ્યા પેટે પતિ સેવામાં હાજર રહેતી હતી। આ ભૂખના દુઃખથી તે અત્યંત નિસ્તેજ અને શુષ્ક થઈ ગઈ હતી। પતિ પોતાની પત્નીનું આ દુઃખ જાણતો હતો, પરંતુ તેનો કોઈ ઈલાજ જ ન હતો। એકવાર તેણે પત્નીને પોતાની પાસે બોલાવીને કહ્યું, હે સ્ત્રી, આપણા દુર્ભાગ્યથી આપણી નિર્ધન અવસ્થા ટળી શકતી નથી। આખા શહેરમાં મને કોઈ ભિક્ષા આપતું નથી અને દેશના દાન આપનારાઓ પણ હવે રહ્યા નથી। માટે મને ઈચ્છા છે કે પરદેશમાં જઈને પુરુષાર્થ અજમાવી જોઉં। આવું સાંભળીને પતિના વાક્યથી પત્ની દુઃખી થઈ ગઈ। તેણે અશ્રુભરી આંખોથી કહ્યું, હે નાથ, હું અબુધ સ્ત્રી આપને શું સલાહ આપું? છતાં આપની અર્ધાંગના તરીકે હું આપને કહું છું કે પરદેશમાં જઈને પણ ભાગ્ય વિના કાંઈ મળી શકતું નથી। ભાગ્ય વિનાના મનુષ્યને સોનાના મેરુ પર્વત પાસે ઊભો રાખવામાં આવે તો પણ તે સોનાને બદલે પથ્થર જ ઉઠાવી લે છે। પૂર્વજન્મમાં આપણું અન્ન, વસ્ત્ર, ધન કે કીર્તિ બીજા જન્મમાં સાંપડે છે। માટે આપણે પૂર્વમાં કાંઈ આપ્યું નહીં હોય તો પ્રયત્ન કરવાનો કોઈ અર્થ જ નથી। જે મળે તેમાં સંતોષ માનીને ઈશ્વર ચિંતન કરીને અહીં જ રહીએ। હું કેવળ આપના આધારે જ જીવું છું। પતિ પરદેશ ગયા બાદ સ્ત્રીને માતા પિતા, ભાઈ બહેન કોઈ સંઘરતું નથી। પતિ પત્નીનો આ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ એક કૌંડિન્ય નામના મુનિ પધાર્યા। દેવયોગે આવેલા આ અતિથિનો આ બ્રાહ્મણ દંપતીએ સત્કાર આદર કર્યો। બ્રાહ્મણે વંદન કરીને પૂછ્યું, હે મુનિરાજ, આપના પધારવાથી અમો કૃત્ય થઈ ગયા છીએ। આપ મને કૃપા કરીને અમારી દરિદ્રાવસ્થા દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો। આપના પધાર્યા પહેલાં અમારા વચ્ચે એ જ વાર્તાલાપ ચાલુ હતો। ઋષિએ કહ્યું, પાપ, સંતાપ અને દરિદ્રતાનું દુઃખ દૂર કરનારું અધિક માસની કૃષ્ણ એકાદશીનું વ્રત તમે કરો। આ વ્રત સર્વપ્રથમ કુબેર નામના દેવે કર્યું હતું। ભગવાન શંકરે તેમના વ્રતથી પ્રસન્ન થઈને તેમને ધનના અધિપતિ બનાવ્યા હતા। સત્યવાદી હરિશ્ચંદ્રે પણ આ વ્રત કર્યું હતું। તેનાથી તેમને સ્ત્રી, પુત્ર અને ગયેલું રાજ્ય પાછું મળ્યું હતું। આમ કહી ઋષિએ તેમને વ્રતની વિધિ કહી સંભળાવી। સમય આવતા બંને પતિ પત્નીએ પરમા એકાદશીનું વ્રત કર્યું। આ એકાદશીથી લઈને વ્રત ઉપવાસ સહિત અમાવસ્યા સુધીનું પંચરાત્ર કર્યું। આથી ઈશ્વર ઈચ્છાએ એ શહેરના રાજાનો પુત્ર એને ત્યાં આવ્યો અને તેને રહેવા માટે સુંદર મકાન, વિવિધ વસ્ત્ર અલંકારો અને આજીવિકા ચલાવવા માટે એક ગામ આપ્યું। આવી રીતે આ એકાદશીના પ્રભાવથી બ્રાહ્મણ અને તેની પત્નીએ સુખ, સંપત્તિ અને મોક્ષનું સુખ પ્રાપ્ત કર્યું। અને જે કોઈ આ અધિક માસની એકાદશીનું વ્રત કરે છે અથવા આ આખ્યાનને વાંચે કે સાંભળી લે છે તેની ઈચ્છાઓ સફળ થાય છે અને મુક્તિને પામે છે। ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જે ભક્ત પરમા એકાદશીનું વ્રત, પૂજા અને રાત્રિ જાગરણ કરે છે તેને તમામ તીર્થો અને યજ્ઞો કર્યા સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે।
તો પુરુષોત્તમ મહિનામાં આવનારી આ પરમા એકાદશીનું વ્રત તમે પણ કરજો. ભગવાન પુરુષોત્તમ અને ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.